હરાબારી દેવકણ ભગતભાઈ, ગામ અમૃતવેલ, તાલુકો સાવરકુંડલા. અમારા ગામમાં લગભગ 112 હેક્ટરથી પણ વધુ ગૌચર જમીન આવેલી હતી. આ જમીન ઉપર મોટા ભાગની જમીન ઉપર બિનઅધિકૃત દબાણો હતા, લેન્ડ ગ્રેબિંગ હતું. આ દબાણો ખુલ્લા કરવા માટે અમારા દ્વારા અનેક લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી હતી અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન માપણી અમને ફાળવવામાં આવી છે. લગભગ 4 દિવસથી આ માપણીની કામગીરી ચાલુ છે અને હજી પણ 2-3 દિવસ સુધી આ કામગીરી ચાલશે. અમારા ગામમાં પશુઓની ખૂબ મોટી સંખ્યા છે અને ગૌચર ઉપર દબાણ હોવાથી અમારે પશુ ચરાવવા માટે ખૂબ મોટી તકલીફ થતી હતી. આ માટે અમે અનેક જગ્યાએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી રહી હતી. ખૂબ લાંબા સમયની લડાઈ પછી અમને તંત્ર દ્વારા આ જમીન માપણી ફાળવવામાં આવી છે. જમીન માપણીની જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળનો ખૂબ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. ત્યારે અમે લોકોએ બાંયધરી સરપંચને આપી કે કઈ વાંધો નહીં, પંચાયત પાસે સ્વભંડોળ ન હોય તો આ પૈસા અમે અમારા પોતાના અને ગામના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અમે આ તમામ કામગીરી કરવાના છીએ. એટલે સાવરકુંડલા તાલુકામાં નહીં પણ અમરેલી જિલ્લામાં અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનશે જ્યાં ગ્રામ પંચાયતની પોતાની જમીન એટલે કે ગૌચર લેન્ડ ઉપર માપણીની કામગીરી હોય તો ભલે, ગૌચર નિશાનની કામગીરી હોય તો ભલે, ગૌચર વિકાસ કાર્યની કામગીરી હોય તો ભલે, આ તમામ કામગીરી સ્વયંભૂ નાગરિકો દ્વારા નાગરિકોના સ્વ ખર્ચે આ તમામ કામગીરી થઈ રહી છે. એટલે આ સાવરકુંડલા તાલુકાનું નહીં, અમરેલી જિલ્લાનું અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનવા જઈ રહ્યું છે. એટલે આખા ગુજરાતને અમૃતવેલ ગામે એક પ્રેરણાદાયક પગલું પૂરું પાડ્યું છે. એટલે આખા અમૃતવેલ ગામ માટે એક આ સન્માનજનક બાબત કહી શકાય. અમૃતવેલ ગામની વસ્તી ગણીએ તો 2011 ની ગણતરી પ્રમાણે 1600 ની વસ્તી છે, 1605 ની. અને ગૌસર છે અમારે 2 સર્વે નંબર છે. એક 225 નંબરનો સર્વે નંબર છે, એ 90-92 હેક્ટર હતો. એક 144 નંબરનો સર્વે નંબર છે, એ 25 થી 27 હેક્ટર હતો. એટલે 2 સર્વે નંબર હતા, એમાં 50% ટૂંકમાં દબાણ હતું, 50% જગ્યા ખુલ્લી હતી. પછી આ માલધારી સમાજની અવારનવાર માંગણી હતી કે સરપંચ આ અમારે ગૌસરનું ખુલ્લું કરવાની કામગીરી કરવી છે. એટલે ગયા ટર્મમાં હું હતો, અત્યારે તો હું સરપંચનો એક પ્રતિનિધિ છું, અમૃતવેલ ગ્રામ પંચાયતનો સભ્ય છું. રેડી. તો ગયા વખતે મેં કીધું આપણે કરશું. આ વખતે આ સમાજની ખૂબ માંગણી હતી ને એ માલધારી સમાજ છે એ પશુ મારથી ટૂંકમાં નિર્ભર ગણાય. મેં કાંઈ વાંધો નહીં, ગામને અમે બોલાવ્યું, આખા ગામને ભેગું કર્યું. તો આખા ગામે એવું કીધું કાંઈ વાંધો નહીં સરપંચ, તમે તારે ગોઠવો. એટલે અમે DRDમાં પૈસા ભરી અને આ માપણીની કામગીરી સર્વે ચાલુ છે અત્યારે. ટૂંક સમયમાં સૌ ભંડોળમાં પૈસા હતા, પણ એક પાણીનો રિઝર્વ માટે અમે થોડાક પૈસા એમને રાખી. ક્યારેક પાણીની તકલીફ છે, જીવન જરૂરિયાત છે. એટલે મેં એને એવું કીધેલું કે થોડોક સમય લાગશે. એટલે માલધારી સમાજ એવું કીધું કે ભાઈ અમે લોકફાળા તરીકે સરપંચ પૈસા આપી દઈએ. અને બીજા સમાજે માલધારી સમાજને એવું કીધું તો અમે તમ તારા પૈસા આપશું, તમે અત્યારે તમારા ભરી.